લોન આપવાના બહાને રૂપિયા પડાવવાનો આક્ષેપ. કેપિટલ ફાઇનાન્સ કન્સલ્ટન્સી વિરુદ્ધ અરજદારોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. ઉત્તરસંડા રોડ પર એનેક્સ 1માં આવેલ કેપિટલ ફાઇનાન્સ અને એન્ડ કન્સલ્ટન્સી દ્વારા લોનના બહાને રૂપિયા પડાવવાની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ. લોનમાં વીમાના નામે અલગ અલગ હજારો રૂપિયાની વસૂલાત થઈ હોવાનો અરજદારોનો આક્ષેપ. 40 થી 50 લોન અરજદારોએ ટાઉન પોલીસને ફરિયાદ આપી કરી રજૂઆત. અરજદારોની કેટેગરી પ્રમાણે લોન ડિપોઝિટની વસૂલાત કરાઈ હોવાનો આક્ષેપ. ડાકોર, ઠાસા, નડિયાદ જેવા અલગ અલગ તાલુકાઓમાંથી અરજદારોને લોન માટે કરી હતી એપ્લાય. અરજદારોએ સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ પેપરમાં આવેલી જાહેરાતના આધારે લોન માટે એપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું. કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી વિરોધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ અરજદારો દ્વારા કરવામાં આવી. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, નડિયાદ.